એક્સ્ટિંગ્વિશરના ફાયર એક્સ્ટિંગ્વિશરના અલગ અલગ ટાઈપના પ્રકાર ચાલશે ને આપણને જે પ્રકારની આગ એ પ્રકારનો એક્સ્ટિંગ્વિશર યુઝ થયો ઠીક સમજીએ પેલા કાર્ટિક ટાઈપ આવતા હતા એક્સ્ટિંગ્વિશર બંધ થઈ ગયા સમજાય છે એટલા બધા ચાલતા નથી હવે ડાયરેક્ટ સ્ટોર પ્રેશરાઇઝ આવી ગયું પ્રેશર સ્ટોર પ્રેશર ડાયરેક્ટ પ્રેશર અને પાવડર એબીસી નો અંદર સ્ટોર કરવામાં આવે છે આના ઉપર એક વાલ આવે છે શું આવે છે વાલ સ્વિચ ગ્રીપ વાલ કહેવાય આ જે છે ને કેવું નોઝલ કેવું કહેવાય સ્વિચ ગ્રીપ સ્વિચ કરીએ એટલે ઓપરેટ થાય આના ઉપર એક પ્રેશર ગેજ આવે છે શું હોય પ્રેશર ગેજ પ્રેશર ગેજ ગ્રીન ની અંદર વચ્ચોવચ્ચ સેન્ટર પોઈન્ટમાં હોય તો સમજી લેવાનું કે એક્સ્ટિંગ્વિશર પ્રેશર રાઇઝ લોજિકલી વાત છે કોમન સમજાય છે પ્રેશર રાઇઝ છે રેડમાં હોય તો એક્સ્ટિંગ્વિશરમાં પ્રેશર નથી બીજા નંબરની વજન ઊંચી કરતી ખબર પડે કે અંદર મટીરીયલ છે કે નહીં એક્સ્ટિંગ્વિશરની અંદર જો મટીરીયલ હોય અને અંદર પ્રેશર ના હોય એવું બી બની શકે કે અંદર પ્રેશર ડાઉન થઈ જાય ઘણી વખત ગરમીમાં પડી રહે ઘણો સમય થઈ ગયો તો ધીરે ધીરે એર લીકેજ થવાના કારણે પ્રેશર ડાઉન થઈ જતું હોય છે સમજાય છે પણ મટીરીયલ અંદર કમ્પ્લેટ હોય તો ફરી એને પ્રેશર રાઇઝ કરી શકાય ટેકનિકલ માણસ દ્વારા એના મશીન વડે એટલે પ્રેશર ગેજ આપણને સંકેત આપે છે કે એક્સ્ટિંગ્વિશર પ્રેશર રાઇઝ ઓકે એક્સ્ટિંગ્વિશર ની અંદર એક કિનારે ડિસ્ચાર્જ નોઝલ હોય છે શું હોય છે ડિસ્ચાર્જ હવે ડિસ્ચાર્જ નોઝલ ક્યાં લગાવવામાં આવે તો ડિસ્ચાર્જ ટ્યુબ ના કિનારે લગાવવામાં આવે ક્યાં લગાવવામાં આવે આ કઈ ટ્યુબ છે ડિસ્ચાર્જ ટ્યુબ છે જ્યાંથી મટીરીયલ ડિસ્ચાર્જ થાય છે એના કિનારે લાગતી નોઝલ ને ડિસ્ચાર્જ નોઝલ કહેવાય બરાબર છે અલગ અલગ નોઝલ અલગ અલગ ડિસ્ચાર્જ ટ્યુબ પ્રમાણે અલગ અલગ પ્રકારની નોઝલ હોય છે ફોર્મ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર હોય કેમિકલ ફોર્મ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર હોય તો ત્યાં ડિસ્ચાર્જ નોઝલ લાગેલી છે એ ફોર્મ મેકિંગ ટાઈપ ડિસ્ચાર્જ નોઝલ હશે કઈ છે ફોર્મ મેકિંગ જેથી એરિએશન હોલ હોય અંદર એના કારણે એર આવી જાય ને એરના કારણે બબલ્સ બને અને પ્રોટેક્ટ કરે લિક્વિડ ફાયર ની અંદર નો ઉપયોગ કરવામાં આવે બાકી ડીસીપી ની અંદર બી હોય છે મોટા પ્રકારના ડીસીપી હોય 75 કેજી નો ડીસીપી છે સમજો 75 કેજી 50 કેજી 60 કેજી નો ડીસીપી ટ્રોલી માઉન્ટેડ ટાઈપ હોય તો એમાં કોઈ આ ડિસ્ચાર્જ નોઝલ હોય પણ એનું નામ સટોપ ટાઈપ નોઝલ છે કઈ છે વન ટાઈપ ઓફ વાલ્વ જેવું આવે આમ કરીએ એને સટોપ ટાઈપ નોઝલ કહેવાય જે સટોપ કરે ડાયરેક્ટ આ કરે ખ્યાલ આવે છે અને તે ડિસ્ચાર્જ ટ્યુબ હોય એ હોઝરલ ટાઈપ હોય કેવી હોય હોઝરલ ટાઈપ હવે 75 કેજી નો કે 50 કેજી નો ફાયર એક્સ્ટિંગ્વિશર હોય તો એક્સ્ટિંગ્વિશર ની અંદર પ્રેશર રાખવામાં આવે નહીં એના અંદર પ્રેશર ભરેલો હોય પણ એની બોડીની બહારની સાઈડ બાજુમાં એક સિલિન્ડર સેટ કરેલો હોય અને પ્રેશર આપવા માટે ડિસ્ચાર્જ કરવા માટે સમજાય છે નાઇટ્રોજનનો એક બોટલ બાજુમાં પ્રેશર માટેનો આપેલો હોય એનો વાલ્વ ઓપન કરીએ એટલે એનું પ્રેશર ક્યાં જશે મેન સિલિન્ડરમાં જશે અને એમાં રહેલો પાવડર કે મટીરીયલ ડિસ્ચાર્જ ટ્યુબ દ્વારા બહાર નીકળશે સટોપ ટાઈપ નોઝલ ખ્યાલ આવે છે તો ઘણી વખત આપણને એવું થાય કે મોટા પ્રકારના એક્સ્ટિંગ્વિશર હોય મોટી માત્રામાં તો શું એનું ઓપરેશન કેવી રીતે થાય એને યુઝ કેવી રીતે કરી શકાય એને લઈને કેવી રીતે જઈ શકાય તો એ એક્સ્ટિંગ્વિશર હેવી હોય વધારે કિલોના હોય તો એને ટ્રોલી લાગેલી હોય શું નીચે લાગેલું હોય એટલે તો એનું નામ ટ્રોલી માઉન્ટેન ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર છે શું છે હવે 70 કેજી નો કે 80 કેજી નો કે 75 કેજી નો એક્સ્ટિંગ્વિશર કોઈ આપણે ઉચકીને જઈ શકીએ દોડી શકીએ નહીં તો એને ટ્રોલી ઉપર ફિટ કરેલો હોય ટ્રોલીને ઘસેડીને લઈ જવાની ખેંચીને એના બાજુમાં બે વ્હીલ લાગેલા હોય ઘણી જગ્યાએ આપણે જોયું છે કે મોટા પ્રકારનો ફાયરનો એક્સ્ટિંગ્વિશર હોય તો એક ચેસિસ ઉપર ફિટ કરેલા હોય ને એને વ્હીલ લાગેલા હોય એને ખેંચીને લઈ જવાનો હોય જગ્યાએથી બીજી જગ્યાએ ખ્યાલ આવે છે તો એ ટાઈપના એક્સ્ટિંગ્વિશર છે બાકી આ ટાઈપના એક્સ્ટિંગ્વિશર વોલ પર લાગેલા